ગુજરાતીઓના ફેવરિટ એવા ગોળ ચૂરમાના લાડુ આજ ડિમ્પલ્સ ડિશીસમાં શેર થશે, જે એક પણ ટીપું તેલના ઉપયોગ વગર બનશે, માત્ર 3 ચમચી જેટલા ઓછા ઘીમાં બનશે, 8-10 મિનિટ જેટલા ઓછા સમયમાં બનશે, અંદરથી એકદમ સોફ્ટ દાણેદાર એન્ડ ફરસા બનશે, એ પણ ભાખરી બનાવ્યા વગર, મુઠિયાને તેલમાં તળ્યા વગર અને લોટને બાફ્યા વગર બનશે. એકદમ યુનિક રેસીપી છે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે એક કડાઈમાં આપણે 2 કપ જેટલો મલ્ટીગ્રેન લોટ લેશું. તમે ઘઉંના લોટમાંથી લાડુ બનાવતા હશો, જો કે ટ્રેડિશનલી ભાખરીનો જે લોટ હોય ને, ઘઉંનો કરકરો લોટ, તેમાંથી જ બનતા હોય છે લાડુ. પણ હું આજે એકદમ યુનિક રેસીપી બનાવું છું, તો તેમના માટે મેં મલ્ટીગ્રેન લોટ લીધો છે અને આ લોટની અંદર 9 અનાજનું મિશ્રણ છે. આ મલ્ટીગ્રેન લોટ આપણે દળાવીએ ત્યારે થોડો કરકરો જ હોય છે, તો દાણેદાર જ લાડુ આપણા તૈયાર થશે. જો તમે આ લોટ કઈ રીતે ઘરે તૈયાર કરવો તેની રેસીપી જોવા માંગતા હોય તો ઉપર આઈ બટનમાં લિંક આપેલી છે, ઘરે લોટ તૈયાર કરી શકો છો. આ લોટમાં 9 અનાજનું મિશ્રણ છે, જેથી ખૂબ જ હેલ્ધી લાડુ તૈયાર થવાના છે. હવે લોટને એકદમ ધીમા ગેસની ફ્લેમ પર હલકા ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી શેકવાનો છે. આપણે શા માટે શેક્યો તેનું કારણ હું તમને આગળ જરૂર બતાવીશ. તો લોટ આપણો લગભગ 1-2 મિનિટમાં જ શેકાઈ ગયો છે. તો નીચે ઉતારી લેશું અને અલગ વાસણમાં લઈ લેશું. ગાઈઝ, આ રેસીપી એટલી યુનિક છે કે તમે કદાચ આ રીતે ગોળ ચૂરમાના લાડુ બનતા ક્યારેય નહીં જોયા હોય, પણ એકવાર બનાવશો તો વારંવાર આ જ રીતે બનાવશો એટલા ટેસ્ટફુલ બનશે. અને તેલ વગર ઓછા ઘીમાં બને છે તો હેલ્ધી તો બનવાના જ છે. હવે આપણો લોટ ગરમ છે ત્યાં જ 1 ચમચી જેટલું દેશી ઘી ઉમેરશું. અહીંયા માત્ર 1 જ ચમચી આપણે ઘી ઉમેરેલું છે, જેથી આપણા લાડુ ખાવામાં થોડા ફરસા અને નરમ બને. હવે આ ઘી ગરમ છે ત્યારે જ આપણે લોટમાં આ રીતે મિક્સ કરી દેવાનું, જેથી ઘી ઓગળી જશે. અને આપણે લોટ તૈયાર કરવા માટે પણ એકદમ હુંફાળું ગરમ હોય તેવું પાણી લેવાનું. પાણી પણ એકદમ ઓછું ઉમેરવાનું છે, જેટલી જરૂર પડે તેટલું જ. લોટ કેટલો ગરમ છે, જો હું હાથને ટચ નથી કરી શકતી. આ રીતે હળવા હળવા હાથે લોટ ગરમ હોવાના કારણે આપણે મિક્સ કરતા જશું અને જરૂર લાગે તેમ પાણી ઉમેરશું. અને ભાખરીનો કેવો લોટ આપણે બાંધીએ ત્યારે કડક હોય, તેનાથી પણ વધારે આપણે કડક લોટ તૈયાર કરવાનો છે. જોકે લોટ તો આપણે ન બંધાય તો પણ કંઈ વાંધો નહીં, માત્ર આપણું મિશ્રણ છે તે લાડુની જેમ બંધાવા લાગે ને ત્યાં સુધી પાણી ઉમેરવાનું અને મિક્સ કરવાનું. લોટ બિલકુલ સોફ્ટ ના થવો જોઈએ, જેટલો બને એટલો લોટ આપણો કડક બંધાવવો જોઈએ, તો જ લાડુ આપણા ફરસા તૈયાર થશે. આ એક પહેલી ટ્રીક મેં તમને બતાવી દીધી. હવે આ રીતે આપણે લોટને ભેગો કર્યા બાદ, લોટ જેવું તો નથી બંધાતું પણ લોટ ભેગો થઈ જાય છે, મતલબ હવે જે આપણે શેપ આપવો હશે લાડુનો, મુઠિયાનો, તે અપાઈ જશે. આટલો કડક લોટ મેં તૈયાર કર્યો છે. અને હવે તેને આપણે એકદમ નાની નાની સાઇઝમાં લાડુ તૈયાર કરીશું. જો હું દબાવીને લાડુ જેવો શેપ આપી રહી છું. જો હું મુઠિયા નથી તૈયાર કરતી, હું લાડુ જેવો શેપ તૈયાર કરું છું. તમે મુઠિયા પણ તૈયાર કરી શકો, પણ આપણે આજે તળવાના નથી ને, તો હું આ રીતે ગોળ ગોળ રાઉન્ડમાં નાના નાના લાડુ જેવો શેપ આપું છું. જો આ રીતે. હવે આ જ રીતે બધા જ લોટમાંથી નાના નાના લાડુ તૈયાર કરી લેશું. અને પછી આ લાડુ ઉપર આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરશું. તમને લાગશે હું કઈ રીત બતાવી રહી છું, પણ એકદમ યુનિક રીત છે ગાઈઝ. તમને બનાવવામાં પણ મજા આવશે અને ટેસ્ટમાં તો સારો બનશે જ બનશે. 1 ચમચી ઘી ઉમેર્યા બાદ હવે આ બધા જ લાડુ ઉપર તે ઘીનું કોટિંગ થઈ જાય ને તે રીતે ચલાવવાનું છે. જો આ રીતે, મતલબ આ બધા જ જે આપણે લાડુ તૈયાર કર્યા ને તેના ઉપર ઘીનું એક લેયર્સ થઈ જવું જોઈએ, કોટિંગ થઈ જવું જોઈએ. વધારે ઘીની જરૂર નથી, અડધીથી 1 ચમચી જેટલું ઘી કાફી છે. તો આ રીતે આપણે કોટિંગ કરી લીધું છે. શા માટે કોટિંગ કર્યું છે તે પણ હું તમને આગળ બતાવીશ. હવે આપણે આ જે લાડુ છે તેને નથી તળવાના કે નથી બાફવાના, તો શું કરવાના છીએ તે આગળ જોઈએ. હવે મેં અહીંયા શેકવા માટે અપ્પમ પેન લીધી છે, જેને એકદમ હાઈ ગરમ કરી લીધી છે. એકવાર અપ્પમ પેનને હાઈ ગરમ કર્યા બાદ ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે. અને જે ગેસ એકદમ ધીમામાં ધીમો ચાલતો હોય ને તેના ઉપર જ અપ્પમ પેન રાખવી, જેથી આપણી વેરાયટી બળે નહીં. હવે આપણે આપણા જે ખાના છે તેની અંદર આપણે જે લાડુ તૈયાર કર્યા છે ને તેને આ રીતે મૂકી દઈશું. હવે જો આપણે જે આના ઉપર ઘી લગાવ્યું તેનું કારણ હું તમને બતાવું ને, એટલા માટે આપણે ઘી લગાવ્યું કે આપણે જ્યારે આ વસ્તુને શેકીએ ને તો
એકદમ ઝડપથી સ્ટીમ બનશે અને પરિણામે એકદમ ઓછા સમયમાં આ વસ્તુ શેકાઈ જશે. અને બીજું એ કે મેં તમને લોટ શેકતી વખતે પણ એક વાત કરેલી હતી કે લોટ શા માટે શેકવાનો. લોટ શેકવાનું કારણ એટલું જ છે કે આપણે જ્યારે અપ્પમ પેનમાં આ વસ્તુ શેકીએ ને ત્યારે એકદમ ઓછા સમયમાં શેકાઈ જાય અને અંદર સુધી ઝડપથી શેકાઈ જાય. તો ગેસ પણ ઓછો જોઈએ અને સમય પણ ઓછો જોઈએ, તે માટે મેં થોડીવાર લોટ શેકી અને પછી આ રીતે શેકવા માટે છોડી દીધું છે. અને હવે ઢાંકીને એકદમ ધીમા ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે છોડી દેશું. અને બીજું એ કે તમારી પાસે અપ્પમ પેન ના હોય તો શું કરવું, તો આ રીતે કોઈપણ પ્રકારની કડાઈ લેવાની અને કડાઈની અંદર આપણી આ લાડુની વેરાયટીને ગોઠવી દેવાની ને પછી ઢક્કણ ઢાંકી ધીમી ગેસની ફ્લેમ પર તેને 5 મિનિટ માટે છોડી દેવાનું. તો અંદર સુધી વેરાયટી છે તે સરસ મજાની શેકાઈ જશે. હવે 5 મિનિટ પછી આપણે નીચેની સરફેસ બદલવાની છે. તળેલા મૂઠિયાના લાડુ તો બનાવીને ઘણીવાર ખાધા હશે, પણ એકવાર આ રીતે શેકેલા મૂઠિયાના લાડુ બનાવીને જરૂર ખાજો. ભાખરીના લાડુ કરતાં પણ આ રીતે બનાવેલા લાડુનો સ્વાદ કંઈક અલગ જ આવે છે. તો આ રીતે ટ્રાય જરૂર કરજો. અને હવે ફેરવ્યા બાદ ફરીથી 2-3 મિનિટ માટે શેકશું. હવે સમય વધારે નહીં જોઈએ કારણ કે ઓલરેડી અંદરથી કૂક થઈ જ ગયા છે. બસ થોડી સાઈડ ઉપર કૂક કરવાના બાકી છે. તો તે જ રીતે આપણે જે બીજી કડાઈમાં રાખેલા હતા ને વેરાયટી, તેને પણ ચેન્જ કરી દઈશું. અને ચેન્જ કર્યા બાદ તેને પણ ઢાંકીને ફરીથી 2-3 મિનિટ માટે છોડી દઈશું. આ પૂરી પ્રોસેસમાં ગેસની ફ્લેમ એકદમ ધીમી રહેવી જોઈએ ગાઈઝ, એ ભૂલવાનું નથી. નહીં તો ઉપરથી એકદમ બળી જશે અને અંદરથી વેરાયટી કાચી રહેશે તો લાડુ દાંતમાં ચીપકશે, ફરસા નહીં બને. ઘણીવાર એવું થતું હોય છે કે ઘી તેલ ઘણા બધા લોકો ખાવું પસંદ નથી કરતા, અથવા તો ડૉક્ટર પણ ઘણા બધા લોકોને ઘી તેલ ખાવાની મનાઈ કરે છે. તો એ લોકો આવી ઓછા ઘી તેલમાં બનેલી વેરાયટી જરૂર ખાઈ શકે છે. તો એ લોકો ખાઈ શકે તે હેતુથી મેં આ રીત તમારી સાથે શેર કરી છે. હવે 3 મિનિટ પછી આપણે ચેક કરીશું. હવે સમય વધારે નહીં જોઈએ. જો બધી સાઈડથી સરસ કૂક થઈ ગયું છે અને સપાટી પણ એકદમ ફાટી ગઈ છે. આ સપાટી ફાટી ગઈ છે એ ઇન્ડિકેશન આપે છે કે વેરાયટી અંદર સુધી કૂક થઈ ગઈ છે. જો બિલકુલ કાચી નહીં હોય, મારી તમને ગેરંટી છે. એ પણ હું તમને આગળ બતાવીશ કે શેકાઈ ગઈ છે કે નહીં. તો કુલ 8 મિનિટમાં આ વસ્તુ શેકાઈ ગઈ છે. તમારે કેટલો સમય લાગશે તે તમારા લાડુના શેપ અને ગેસની ફ્લેમ ઉપર આધારિત રહેશે. હવે આ જ રીતે આપણે જે કડાઈમાં મૂકેલા છે તે વેરાયટીને ચેક કરીશું. તો તે વેરાયટી પણ એકદમ ફાટી ગઈ છે, મતલબ તે પણ શેકાઈ ગઈ છે. હવે આ શેકાઈ ગયેલી વેરાયટીને આપણે ફરીથી કડાઈમાં મૂકી દઈશું અને તેને એકદમ ઠંડી કરીશું. ઠંડી થઈ ગયા બાદ જો હું તમને બતાવું છું કે હાથમાં માત્ર થોડું પ્રેશર આપું છું, દબાવું છું, તે ભૂકો થઈ જાય છે. મતલબ વેરાયટી અંદર સુધી સરસ પાકી ગઈ છે. તો હવે આપણો લાડુ દાણેદાર અને ફરસો જ બનશે. હવે તેને મિક્સર જારમાં લઈ લેશું અને સારા ફ્લેવર માટે 6-7 એલચી અને 1/4 ટુકડો આપણે જાયફળ ઉમેરીશું. એલચી અને જાયફળ કેટલું ઉમેરવું તે તમારા સ્વાદ ઉપર આધારિત છે. એને એકદમ સરસ મજાનો પાવડર તૈયાર કરી લેશું. પાવડર એકદમ સરસ દાણેદાર તૈયાર થયો છે. જો ઘઉંના કરકરા લોટમાંથી લાડુ બનાવીને જે ટેસ્ટ નથી આવતો ને તે ટેસ્ટ આ લોટમાંથી લાડુ બનાવીને આવે છે. અને એ પણ તેલનું એક પણ ટીપું વાપર્યા વગર આપણે બનાવ્યા છે. તો એકદમ સરસ હેલ્ધી એન્ડ ટેસ્ટી બને છે. તમે એકવાર આ રીતે ટ્રાય જરૂર કરજો. તમે મને યાદ કરશો કે ખોટું આપણે તેલમાં તળીને લાડુ બનાવીને ખાતા હતા. શેકવાથી પણ વધારે સારો સ્વાદ આવે છે. હવે આપણે મીઠાશ માટે 1 કપ જેટલો ગોળ એક કડાઈમાં ઉમેરીશું. 2 કપ લોટ હતો તો 1 કપ જેટલો ગોળ પરફેક્ટ રહેશે. સાથે 1 ચમચી જેટલું દેશી ઘી ઉમેરીશું. આ ઘી થોડું જામેલું છે તો ઓગળતા થોડી ક્વોન્ટિટી તમને વધારે લાગશે. તમે ઘીમાં થોડું વધઘટ કરી શકો. અડધી ચમચી પણ લઈ શકો અને 2-3 ચમચી પણ લઈ શકો. પણ 1 કપ ગોળમાં 1 ચમચી ઘી એકદમ પરફેક્ટ છે. હવે આપણા ગોળને માત્ર ઓગાળવાનો છે, કોઈ પાઈ નથી લેવાની. ગોળમાં પાઈ આવશે ને તો લાડુ કડક થઈ જશે. તો માત્ર ગોળ ઓગળે ને પછી ગેસની ફ્લેમ બંધ કરી તેને નીચે ઉતારી લેવાનો. તો આપણો ગોળ ઓગળી ગયો છે. નીચે ઉતારી આપણે તૈયાર કરેલા લોટમાં ઉમેરી અને મિક્સ કરી દઈશું. કેટલી સરળ રીતે મેં તમને લાડુ બનાવવાની રીત બતાવી, અને એ પણ હેલ્ધી રીત. 1 પણ ટીપું તેલ વાપર્યા વગર માત્ર 3 ચમચી જેટલા ઓછા ઘીમાં તૈયાર થયેલ લાડુ.
તમને મારી આ લાડુ બનાવવાની નવી રીત કેવી લાગી કોમેન્ટમાં મને જરૂર બતાવજો. એન્ડ એકવાર ટ્રાય જરૂર કરજો ગાઈઝ. મને ખરેખર બહુ જ પસંદ આવ્યો આ લાડુ, મારા ફેમિલીને પણ પસંદ આવ્યો, તો મને ખાતરી છે તમને પણ પસંદ આવશે. હવે ચોઈસ પ્રમાણે લાડુનો શેપ આપશું. ઉપરથી ઈચ્છા હોય તો ખસખસ લગાવીશું. મેં આમાં ડ્રાયફ્રૂટ્સ નથી ઉમેરેલા, તમે ઉમેરી શકો છો. ખસખસ ઉમેરવા પણ ઓપ્શનલ છે, પણ સારા ડેકોરેશન માટે અને ગરમીની સિઝનમાં જો બનાવતા હોય તો ખસખસ ઠંડક આપવાનું કામ કરે છે, તો ખાસ ઉમેરવા અને ટેસ્ટ પણ સારો આપશે. હવે જો તમારે ચૂરમાનો શેપ આપવો હોય ને તો આ રીતે ગોળ ગોળ ફેરવતું જવાનું, તો એકદમ તમે મોલ્ડ વગર ચૂરમાનો શેપ આપી શકશો. જો છે ને મોદક જેવો શેપ આવેલો. હવે ગોળ બનાવો, મોદક બનાવો, તમારો ચોઈસ. એકદમ સરસ તૈયાર થયેલ લાડુ હું તમને ખોલીને બતાવું તો એકદમ સુપર સોફ્ટ એન્ડ દાણેદાર તૈયાર થયા છે. ખાવામાં પણ ફરસા તૈયાર થયા છે. કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું નવી જ હેલ્ધી એન્ડ ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી, સ્ટે હેપી, ટેક કેર.